જે કરવાનું છે કરીને પછી બીજા જાય કે મારી હમણાં મટતું નથી દાણા જોઈએ પતતું નથી એટલે નો પતે. તમે વાયવા બાવળિયા ને કેરીઓ થોડી આવતી છે ને દાણા જોરે મેળ જ નથી પડે એવું. પેલા તમે જો ફ્રીજ અત્યારે કોઈક પરબમાં પેલા તો આપણે બે ગામ વચ્ચે પરબુ બંધાવતા આને પર તમારે ગમે એમ હોય અમારે એની પર પેલા પરબુ બંધાવતા. કોઈક સગવડ વાળો માણા હોય ને આમ કોઠિયું બોઠિયું મુકાવે એકાદો ડોશમાં ડોહા બાપાને બેહારે કોઈક માણા નીકળે પાણી પાય. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય ને ફ્રીજ મૂકે ને કોઈક ને એમ થાય કે કોઈક પાણી પીવે ભલે આપણે ભગવાને આપ્યું છે આપણે ફ્રીજ મૂકવી. હવે અહીંયા ઓલા ગ્લાસ ને લોટા મૂક્યા હોય ને એને હાકળે બાંધ્યા હોય. આ ગ્લાસ ને કોણ ભેંસું લઈ જાય છે? આ મૂળ તો આપણે હાટું હાકળું નાખ્યા ને. હવે એ ગ્લાસ હોય આમ આકડિયામાં ગ્લાસ કાઢી અને થેલીમાં નાખો અને પછી ઘરે લઈને આવો અને પછી એમાં ઘરે કંઈક માથાકૂટ થાય અને પછી દાણા જોવરાવા જાય તે ભુવાજી માતાજી આ ગ્લાસને ગોતી દે. 3 મહિનાથી મથવી પણ મેળ નથી પડતો. મેળ જાય પડે ઓલો અંદર બેઠો હોય તો કે ઓલો ગ્લાસ લાવ્યો એ નડે છે પણ આટલા બધા વચ્ચે બોલી ન કે આપણે શું કર્યા છે આપણને ન ખબર હોય. ભલામણા કોઈ નડે બળે કાંઈ નહીં. આપણા ગઢાને 2 ટાઈમ રોટલો નથી મળ્યો ને તોય નથી કીધું કે એટલે માણા બનાવીને મૂક્યા 2 ટાઈમ રોટલો નથી મળ્યો નડે છે હું. અત્યારે મૂક્યાનો માર્ગ નથી પણ બાપુ ભૂખ જ નથી મટતી. તમે જુઓ ને ઓલી 500 ની 1000 ની નોટો બંધ થઈ ને આપણે થોડા ઘણા કોકની પાસે માગતા હોય ને આપણે ઓલા પૈસા દે ને સેજ નહીં. ઓલે રાતે 12 વાગે નક્કી કર્યું ખબર 500 ની 1000 ની બંધ તા હવે કઠીના હાંડલા જેવા મોટા થઈ ગયા. મારા થોડાક તમારા ખાતામાં નાખો ને મારા તમારા ખાતા એટલે આ નોતા ને ક્યાંથી આવ્યા? આ દેવાયત પંડિત બોલ્યા હતા બાપુ ધરતી ઉપર હેમર હાલશે હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાહે લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. હવારે બાપુ 500 ની 1000 ની નોટો માથે ભજીયા રાખીને માણા ખાતા હતા પસ્તી કરી નાખી. હવે આ દુનિયા બાપુ આ સમય તમને અને મને મહાપુરુષોએ બાપુ કીધું કે આવો સમય આવશે માર્ગે રહેજો નકર ખોવાઈ જાઓ. કહેવાનો મારો મિનિંગ નીતિ છે ને એ તમારી ભેગી આવવાની છે. બાકી જે ભગવાન કોઈને પાવર હોય ખોટી વાત છે પણ આપણે આપણી રીતે ભગવાને તમને બુદ્ધિ આપણા ઘરના 5-8 સભ્યો હોય તો બાપુ બધા રૂપાળાય ન હોય બધા બુદ્ધિશાળી ન હોય બધા એક હરખું કમાતા ન હોય. 2 કમાતા હોય ને એકાદો ઉડાડતો હોય એટલે આ ઉડાડવા જ આવ્યો છે. હવે શું આને કહેવું? એ ઉડાડવા આવ્યો એ ઉડાડે એ ન રડે. એ ઘરના બાપુ વંટોળિયા ચડાવજો ને એ બાપુ હેઠા નહીં બેહે. ઘરની વાત ઘરમાં રખાય બસ મને એટલી ખબર પડે. એક અમારે અહીંયા બનેલો દાખલો તમને કહું આ જોક્સ બોક્સ નથી હો એ અમારે છે બાજુ આ બધું લાઈવ હાલે ગામનું નામ ને એવું બધું ન લેવાય. એ ગામ છે ને અહીંયા એ પતિ પત્ની રહેતા હતા. બેન ઘરનું કામ કરે ને ભાઈ ખેતીનું કામ કરે. ભાઈ ખેતી કરતા હતા ને બેન રસોઈ બનાવતા હતા ઘરે. એ રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું હતું રોજ આડું આવતું હતું. એ કે આ પાપડ ચેદુના પડ્યા શેકી નાખો એમ 2 ખાઈશું એટલે એ રસોઈ બનાવીને પાપડ શેક્યા એ ભાઈ આવ્યા ખેતરથી એટલે બેને રસોઈ બનાવી હતી બધું પીરશું મૂક્યું પાપડ મૂક્યા. હવે જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં પણ એને જ વંટોળિયો ચડાવ્યો. એ કે આ પાપડ ભાંગી દે એની વહુને કે એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું હું કહું તારે કરવું પડે. એ કે વહુ શું એમાં મેં જા ના પડે પણ પાપડ કે નથી ભાંગી શકતા. એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? હવે તો આપણા માણસને આપણે ન ઓળખતા હોય આબરું હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ કે સાના માના ખાઈ લો ને ભાઈ નકામાં વંટોળિયા ચડાવો રિયા. એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? એની બહુ કે નથી ભાંગી દેવાનો. એ કે તો મારે મેળ નહીં પડે કે તો મારે નહીં પડે. ઘર ભાંગી ગયું પાપડ ન ભાંગ્યો એ રખડે. હા રખડે છે. હાલો તમારે મારી યારે જોવું હોય તમને દેખાડવું અને કહું કે તમારે પૂછવાનું કે તમારે કેવી રીતે ભાંગ્યું એમ. હવે કે સમાધાન કરાવવાનું હવે પાપડ ન ભાંગે તમારથી બૈરા રે. આ ઘરમાંથી ઊભા કરેલા ન કહેવાય. બાપુ છે ને એના મા બાપની આબરૂ ને હાચવીને બેઠી હોય એટલે નકર બાપુ એ ધારે ને તારું પાણી નથી ભરવું બાપુ કટકા કરી નાખો તોય ન ભરે શક્તિ છે. હા કોઈને વ્યાયામ હોય તો કાઢી નાખજો રામ. અને હું તો બહેનોને ખાસ કહું તમે શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે વાળીને ભસ્મ કરી દો તાકાત છે પણ બાપુ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે ને અત્યારે કીધાની વાત નથી. બહેનોને ખોટું લાગે તો માફ કરજો પણ બાપુ દેહના પ્રદર્શન ન કરવાના હોય.
તમે તો દેવીઓ છો. દુનિયા તમારી સામે નજર કરે કેવી રીતે? તમારામાં ખુમારી હોવી જોઈએ. ડુંગળીના ફોતરા જેવા પહેરી કપડા પહેરીને તમારે શું સાબિત કરવું છે? મારી વાત કડવી લાગે તો માફ કરજો. મને જે માતાજી ન કરો તો મને કાંઈ ફેર નથી પડતો. સંસ્કૃતિ બાપુ ખતમ કરી નાખી. તમારી સામે દ્રષ્ટિ બાપુ કરી કેવી રીતે કે પુરુષ? જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા આપું તમને. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષથી કામ નથી થયું, ત્યાં બાપુ દીકરીઓ લગામ લીધી. સગાળસાનો દાખલો લ્યો, જલારામનો લ્યો, સીબી રાજાનો લ્યો. તમે એક પછી એક દાખલા ગમે એના લ્યો. મોરધ્વજ રાજાની માથે કરવત એની પત્ની અને એના દીકરાએ હાંક્યો તો. પોતાના ધણી માથે કરવત હાંકો એટલે એ બાપુ જગદંબા જોગ માયા કરી કે તમારી મારી હસ્તી નથી રામ. સગાળસાની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડના માલિકે દીકરો કપાયો અને પછી કે તમે વાંજ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી બાપુ ભાંગીને ભૂકો થઈ ગયો સગાળસા. અને તેથી ચંગાવતીએ કીધું તમે બેહી જાઓ કે બાવાન હવે હું સંભાળી લઈશ, બેહી જાઓ કે. તેથી બાપુ ભગવતી જોગમાયા આગળ થઈ હતી. આમ બાવડું આડું કરીને કીધું એ બાપુ બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું. ઈ કે પણ તમારે એક દીકરો હતો એ તમે કાપી નાખ્યો વાંજ્યા. ઈ કે તમારે બીજો દીકરો જોઈ છે ને બીજો હું જોઈ છે. કેવી રણચંડી બની છે વિચાર કરો બાપુ. વાણિયાની દીકરી હતી. સમય આવ્યો છે ને તેથી બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી છે. એટલા માટે હું બહેનોને કહું છું કે તમે ધારો તો બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે તમારે મને તો એ નક્કી નથી થતું કે આમને શું સાબિત કરવું છે એ નથી ખબર પડતી. દેહના પ્રદર્શન ન હોય રામ, પૂરેપૂરી મર્યાદા જાળવો બાપુ. દુનિયા તમારી સામે નજર જ ન કરે. અખિલ બ્રહ્માંડના માલિકને ચંગાવતી કહે છે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને એ ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ચા હજી અમને ઓળખાય? આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોટી ગયો. બસ કર માં, બસ કર. ઈ દીકરી આપણી. અત્યારે આપણે દીકરીઓને શું કહેવું? પેલા બાપુ ગામમાં 18 વર્ષમાંથી ગમે એની દીકરી બાપુ જેથી એનો બાપ લગ્ન કરે ને અને આમ ઝાપે બાપુ આખું ગામ વળાવા જાય. દીકરી ગામની જાતિ હોય ને 18 વર્ષ કોઈ બી સમાજ. અને બાપુ એવી દીકરીઓ જાતા મેં જોઈ છે કે આખા ગામના બાપુ મર્દના ફાડ્યા હોય પણ કોઈની આંખમાં આહુડું ન હોય એવું ન બને બાપુ. એને દીકરીઓ કહેવાય. અત્યારે દીકરી દાંત કાઢતી જાતી હોય, ગામના શું કામ રોવે? દીકરીને એમ થતું છે કે એ સૂટ્યા. અરે દીકરી તો બાપુ દીકરી છે બાપુ. મમતાનો મહાસાગર કહેવાય. માં તો બાપુ મમતાનો મહાસાગર છે. અને હું તો એમ કહું બેનોને ખાસ કહું છું કે હારા દીકરા જોતા હોય ને તો ભગવાન ભાઈ હારો દીકરો દે, હારો દીકરો. અહીંયા ગોદામ નથી કે હારો દીકરો દઈ દે. હારા દીકરા માટે તો બાપુ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને તેથી રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામણ. હારા દીકરા માટે તો બાપુ એની જરૂર છે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને એ માએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. માને ખબર જ હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માએ કાંગલો ન પાકે. મારું સંતાન બાપુ ખુમારી વાળું જ હોય. આ ખુમારી માને હોવી જોઈએ. માં ઠેકાણા ન હોય બાપા દીકરા કેવા થાય. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. હે કઈ કીધાની વાત નથી રામ. આપણે તો હજી કઈ સારું મોટી સિટી. હું તો રખડ્યો બહુ ને. મોટી સિટીમાં જાય ને આમ હાલ્યા આવતા ખબર જ ન પડે કે બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે. આપણે બોલાવી તાર ખબર હોય. હું તો બેન શું થાય આપણે ખબર તો પૂછવાનું તો આઈને પણ પૂછવું અહીંયા. ભાઈ ને આવડા વાળો હોય બેને કપાવ્યા હોય આપણે એમ થાય કે આ છોકરો છે. બોલાવી તઈ ખબર પડે કે આ તો ઊંધું છે બધું. શું ભલામણા સંસ્કૃતિની પથારી ફેરવી નાખી. દીકરી તો દીકરી છે રામ. પણ મારો કહેવાનો અર્થ એ છે જેને જેટલો પરિવાર હોય ને જેને જેવું ભગવાને સુખ આપ્યું હોય. જોકે મને તો એમ થાય કે અત્યારે કોઈ દુઃખી જ નથી. કોઈએ થીગડાવાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો, કાંઈ છે જ નહીં રામ. પણ કોઈને તમે પ્રેમ જો આપી શકો ને તો પ્રેમ જ બાપુ પરમેશ્વર પ્રગટ કરે. હું તો અહીંયા સુધીની વાત કરું રાતના 2 વાગે તમારા ઘરે આવો
અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, શું દુનિયા ઓળખે? હે, આપણું કૂતરું આમ આપી તો ખંભાવતી ઊભું ન થાય. મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો, કૂતરાને ખબર પડે. એ આમ જાગીને જોવે કે આ તો ઓલો લુખે છે, એને જા બટકો રોટલો કોઈ દી નાખ્યો. એને ખબર પડે રામ પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને એ તો એક 18 અક્ષરનો મંત્ર છે. દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકીને બાપુ વિદુરની ભાજી ખાવા ગયો તો આને પ્રેમ કહેવાય. શું આપણે પ્રેમની વાત? કોકના ઘરમાં ફડકા કરવા એ પ્રેમ ન કહેવાય, એ વેમ છે. હા, અને કોક ગરીબ માણસની આંતરડી જેથી કકડી જાય ને તેથી હાથ પેઢીઓનું પૂળું થઈ રહી છે. નાના માણસને બાપુ તુલસી હાય ગરીબ કી કદી ન ખાલી જાય, મુઆ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. બાપુ નાના માણસને તમે ઉપયોગ ન થાવ તો કાંઈ નહીં, પણ એની આંતરડી કોઈ દી બાપુ બાળતા નહીં. તમે પડેલાને ઊભા ન કરો તો કાંઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કા મારીને પાડતા નહીં તોય મારો નાથ નોંધ કરશે. તમે જુઓ ને, એક સુરદાસ હતો ને, હાથમાં દીવો લઈને હાલ્યો જતો હતો. સુરદાસ કોક ડાયો માણા હામો મળ્યો. એ કે તું તો સુરદાસ નથી? કે સુરદાસ છું. તને દેખાય છે? કે ના દેખાતું નથી. તે કે આ દીવો લઈને શું રખડે? કે આંખું વાળા ભાળે મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો. અને વાત એ સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આ તો આપણે ઊંડી ખાઈડમાં વ્યાજ આવી ત્યાં ખબર પડે. ઓલું 40 વીઘાનું એક ત્યાં ખબર પડે કે આ તો રોજ કપડાં બદલાવતા હતા, આ તો 40 વીઘાનું વયું ગયું. ત્યાં ખબર પડે કે આ તો ઊંડા ખાઈડમાં વ્યાજ ગયા. અરે બાપુ હળવા ભૂલ થઈ જાવ, મોજ આવે એવી જિંદગી છે, કાંઈ કરવાની જરૂર જ નથી. હરી ઉપર છોડી દો. મારો નાથ ગાડું મારા આખી દુનિયાનું બાપુ હાંકે છે. કહેવાનો મારો અર્થ કે તમે હું હાંકી છે એમ ખોટો છે. આ હું બોલું છું ને એ તમારા કાન સુધી અવાજ આવે છે, એ તમને સંભળાય છે, દેખાય છે? દેખાતો નથી. એ જ ઈશ્વર છે. તમારી મારી હારે બધાની હારે છે. પણ આપણે હળીએ ચડ્યા છીએ કે આ દ્વારિકા જવું, સોમનાથ જવું, પાવાગઢ જવું. જાઓ કઈ જડે તો. અમે તો ગોકુળમાં ગયા હતા 4-5 ભાઈબંધ. એક બાપુ બેઠા હતા, અમને રૂમમાં ગયા ને, મેં કહ્યું બાપુ કઈ હશે? મેં કહ્યું જોવાનું. 4-5 ભાઈબંધ ફરવા ગયા. એક નાનો ઈંડોળો હતો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. તો અમે અંદર ગયા ને તો એ બાપુ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાને હિંચકો નાખવાનો. હવે મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો છો? મેં કહું નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, અહીંયા કાંઈ છે નહીં. કાનુડો તમારી ભેગો છે, અહીંયા તમે આટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનો નાખેલી છે ભાઈ. દેતા અહીંયા દેજો, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ માને ને બાપને જરૂર હોય ને તો પહેલા અહીંયા સાચવજો. બાકી તો બધા લાવો લાવો જ કરે છે. અને અહીંયા તમે ન જેવા આંટો મારજો, અહીંયા પૈસા ગણવાના દાડિયા રાખ્યા છે. હા, તમને ન ખબર, કોથળા ભરાય છે. અહીંયા પૈસા જાય છે, મને વાંધો નથી. અહીંયા દો એ બરોબર છે, પણ ઘરે જ્યાં જરૂર છે અહીંયા નથી દેતા ને, એનો મને વાંધો છે. અહીંયા દો છો એનો વાંધો જ નથી મને. તમે તારે લૂંટાવી દો બધું. કહેવાનો મારો મિનિંગ બાપુ, જ્યાં જરૂર છે ને ત્યાં નહીં આપો ને. તમે દુનિયામાં ગમે એટલા દાના કરો ને બાપુ, ક્યાંય લખાય નહીં. એ આપણી ગેરંટી. આ સાજિંદા આવશે આજ આવશે ને, એટલે કારણ કે આમાં તો મારા ઘરે સવારે પ્રસંગ છે. અને આમ નામ બાપુ હળંગ બધાનો ભાવ છે. એટલે ઘણા એમને એમ કે રોજ ઉજાગરા કરો, મરી જઈશું, મરી. તમે જીવવાના છો? એક દી તમારો વારો આવવાનો. હું હીરો ને તમ તાર તમે. બાકી ભજનમાં મરી જાય તો આમાં પડ્યું શું રહેવાનું? નથી ભજન કરતા એ નહીં, મરવાનું તો છે જ ને. નથી મરવાનું. આપણે મર્યા પછી આટલા જણામાંથી કોકને ખબર પડે કે ઓલા દરબાર વ્યાજ આમાં 2 જણાના આવડા ન પડે, મારા ભજનમાં ધૂળ પડી ને ભલામણા. હે, એવા દિલથી જો આપણે બાપુ, એક મારો કહેવાનો મિનિંગ કે તમને અને મને માણસનો અવતાર એક જ એટલા માટે મળ્યો છે, ભજન કરવા માટે. કોઈ જીવ ભજન ન કરી શકે, માણસ એક જ કરી શકે. અને મેં હમણાં કીધું કે આટલા જાનવર પૂજાય છે ને, એ ભજન વાળાના સથવારે રહ્યા એટલે પૂજાય છે. હા, સતાધારમાં પાડો પૂજાય છે ને, શામજી બાપુ જેવા મહાપુરુષ એની હારે હતા. મુંબઈના કતલખાનેથી બાપુ પાછો આવે એ મહાપુરુષના ભજનનો છેડો. ને પાડાએ શું? પાડાએ માળા ફેરવી હોય, પાડાએ અગરબત્તી કરી હોય, પણ એવી મહાપુરુષની બાપુ દ્રષ્ટિ પડી જાય ને તો જાનવર ને. પાડો તો હાવ કામ વગરનું જનાવર નહીં. એટલે પાડા શું કામમાં આવે મને કહો તો? ઈ પૂજાય. તમે વિચાર કરો.
આપણે માણા છે, આપણે પૂજાય નહીં તો કંઈ નહીં, પણ આપણે મર્યા પછી બે જણા હરખી રીતે રોવા તો જોઈને વાંહે. આપણે મર્યા પછી જો આખું ગામ લાપસી રાંધે એ બલ્લા જઈ આને જીવા કહેવાય. અને ચેટલા એવા નથી આપણે એમ થાય હા ઓલો માણા વ્યો એના કરતા આ બલ્લા જઈ હોત તો સારું હતું. નથી ઘણા કહેતા આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર એક લાખો દેતા ન મળે ને એક ત્રાંબિયાના તેર. બાપુ તમે જોવો તો એક વિદેશ ગયો હોય ને તોય આપણને હારો યાદ આવે, અને એક આમ હાલો આવતો ને તો આપણે આમ ઊભા થઈને હાલતું થવું પડે. બોલો કપાતર આવે હાલો હાલો ઘરે. બધા માણા જ છે. ચોર ચોરી કરે છે એ માણા છે, મહાપુરુષો સંતો ભજન કરે છે એ માણા છે, આપણે એ માણા છે. પણ માણે માણે ફેર છે મહાપુરુષોએ લખવું પડ્યું. એટલે કાગ લખે કે મીઠે ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. બાપુ હારો માણા વિયો જાય ને હૃદયમાં હબાકો આવે. જિંદગી એને જીવા કહેવાય. એટલા માટે કરમની ગતિની વાત કરતો હતો. કરમ બાપુ કરમ કોઈ દી કોઈને છોડ્યું નથી. પછી જે હોય મને આ ભાવની વાતો કરે એમાં મને ટપા નથી પડતા. અમુક અમુક આમાં મને ખબર જ નથી પડતી, પણ આપણું હાલ્યું જીવ છે ગમે એમ હાલ્યું હોય. મને ઘણા એમ કે તમારું કે હાલ્યું છે, પણ તમારું ઊભું હોય તો હું થકો મારું. તમારું ઊભું છે બધા એનું હાલ્યું જ જાય છે ને, અને ઊભું રહે છે ને એટલે રામ બોલો ભાઈ રામ કોઈ નહીં કે અને આ બે દી રહેવાય દે. બધા એનું હાલે જ છે, કોઈનું ઊભું નથી. અમને અમારું હાલતું હતું ખટારા હાલતા હતા, હવે ભજન હાલે છે. હાલે જ બધાનું હાલે. કોઈને ગાડીઓ હાલતી છે, કોઈને ખેતી હાલતી, કોઈને ગાયું ભેંસું હાલતી છે. હાલે છે એટલે આ હિલોળા કરી છે. જાનવરનું હાલે છે ને આપણું નો હાલે. પણ ઢોર ને બાપુ વગડા સુધી હાલીને જવું પડે, એટલો પુરુષાર્થ કરવો પડે. એટલે આપણે આપણી બાપુ કંઈક કરમ કરવું પડે. એક આ સવારામ બાપાની વાણી છે, એક દેહની વાત છે. મહાપુરુષોએ દેહની જ વાત કરી છે, બહારની વાત છે જ નહીં. જેટલા મહાપુરુષોએ ભજન કર્યા ને એ વાત પડી છે. એક એક ભજનમાં બાપુ વાત પડી હોય, એમને ભજન બને નહીં. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા સદગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. સવારામ બાપા 50 થી 60 વર્ષની વાત. આ પીપળી પ્રજાપતિનો દીકરો આ બજાણાની જેલમાં બાપુ જબુમાન ને બેને જેલમાં પૂરે, અને હળાહળ કળિયુગમાં બાપુ જેલના તાળા તોડ્યા છે. કેવું ભજન કર્યું છે હે. ખોટલ પોરો વચ્યો ખે દુનિયા બતાવે ડારો. બાપુ શું જબુમાં વાણી કરે. અને સવારામ બાપા કે જબુ શાંતિ રાખ, મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી. શું કામ મુસાસ, કોઈની આબરૂ નથી જઈ. એટલે સવારામ કહે છે બાપુ આ તો બાપુ એવા પાત્ર મળે ને તો બાપુ ભજન થાય. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. આ બેનું છે ને એટલે કહું જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક બાપુ ભગવતીનો હાથ છે. સગાળસા ને સંગાવતી નો હોત ને તો કોઈ ઓળખત નહીં. જલારામ ને વીરબાઈ નો હોત તો ઓળખત નહીં. હરિશ્ચંદ્ર ને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં. જબુમાં નો હોત તો સવારામ બાપાને ઓળખત નહીં. દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો ઓળખત નહીં. આ તમે અમને હાથની હથેળીમાં રાખો, હાલો દરબાર રામ, હાલો દરબાર રામ. પછી અહીંયા તમે આવો અને હું એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ તમને ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે હારું માણા ન હોય તો જીવવાની મજા ન આવે. ભલા માણા હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર. તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા ન આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ બે માણા જો હરખા હોય ને એનો એક દાખલો આપું. બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો. આ મોરલા ને ઘોડા ને કથાડા જ ગોઠવવા પડે, માણા ન કહેવાય. બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું. એને ખબર નહોતી કે મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર વરસતો. એને એમ થયું કે વરસાદ રહી જાય મારે જોવા જવું છે, આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે. ઘડીક ચૂંટતા મોરલો બીજી વાર બોલ્યો, પણ ત્યાં તો કહું તૂટવા માંડ્યો કે મારે જોવા જવું છે પણ આ વરસાદ નથી રહેતો. અને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલ મનથી વરી ચૂકી કે મારે જે હોય એના લગ્ન કરી લેવા. અને ઘડીક થયું વરસાદ રહી ગયો, કોયલ ઉડવા મંડાણી. જે દિશા ઉપરથી અવાજ આવતો હતો પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો ઉડી ગયેલો ને અહીંયા ઘોડ આવીને બેસી ગયો. આંબાની બાપુ ખેખોર ઘટા હતી ને અહીંયા કોયલ ને એમ થયું કે અહીંથી જ અવાજ આવતો. ઓલા ઘોડ ને પૂછ્યું
એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતી કે ભાઈડો બોલતો કે શું કામ છે. કોયલને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાને કંઠ કહ્યું. એને ખબર જ નથી બોલવા વાળો વિયોઈ ગયો. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું તમને મનથી વરી ચૂકી છું. મારે તમારા અવાજનો મને મોહ લાગ્યો ને, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું. કેટલા એના હિંમત નથી થઈ ગયા. એ 2 લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ મને આ લગ્નનો મોહ નથી, મને તો અવાજનો મોહ છે, બોલો જ ખરા. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, 50 બોલું. ખોટા હોય ને તો મારો નાથ નથી પોગ્યો. કોયલ શું પોગે? 2 મહિના 4 મહિના 6 મહિના ફરીને મીડો હાથ ધડુકવા, વીજળી મનાણી આપને ચીરવા, ધરતી માથે ફોરા મીડાને પડવા. કીધું કોયલે સ્વામિનાથ હવે તો બોલો. ફરીને હાડ આવ્યો. પછી બોલ્યો કુકુ કૂત અઠી મણનો નિહાકો મૂક્યો કે આવી છેતરવી હતી મને પહેલા જ કહેવું હતું. આપણા ઘરે જોવો ને ચેટલી નથી કોયલું હલવાણી, અને નકરી કોયલું હલવાણી જેવું નથી હો. ચેટલાય મોરલા ચીબરિયુંમાં હલવાણા છે, પણ હાલ્યા જાય મારો નાશ કરે ને એમનું ગાડું ઠેઠ પોગાડે. બીજું તો આમાં કઈ કીધા જેવું છે નહીં. પણ મેં કીધું એમ બાપુ 2 માણસ જો હરખા હોય ને, ઘરની આબરૂ આ બહાર તમે અમે તો ઘણી જગ્યાએ જઈએ ને, સાધુ સંતો ભેગા હોય ને પછી ઘણા અમને એમ કે બાપુ હાલો હાલો અમારા ઘરે પગલા પાડવા, તમારા પગલા પડાવો. અમે એમ કે ભાઈ સાધુ સંતના પગલા હોય, અમારા શું હોય? ના ના બાપુ હાલો હાલો. આપણે એમ ભલે હાલો ને જાય, રાજી થાય. અહીંયા જાય ચા પાણી કરીને ઘરે જાય ને ઘરે બહાર આવું કે ખબર એ કે પોતા કર્યા છે પગલા પડશે, ઘડીક બહાર ઉભા રહી જાય. એટલે આ બહાર એમના અમને પગલા પડાવવા મથે જાય, મફત પાડવી તો ના પાડો છો. પણ કહેવાનો અર્થ 2 સાચા છે, 2 ને નિભાવી લેવાની વાત છે. જો મારી વાત ઉપર ધ્યાન આપજો. બૈરું આપણું ના પાડે છે ને એ વાતે સાચી છે, બહારના પગલા પડાવે છે એ વાતે સાચી છે. શું કામ? કે શું કામ? તમે એક જ દી પગલા પાડવાનો છો, એ 3 ને 60 દી રોટલા દે છે. નિભાવી લેવાની વાત છે. ઘરના જે છે ને એ ઘરના તો બાપુ એ જ આપણને કામમાં આવે. કહેવાનો મારો મિનિંગ બધાય મેં કીધું એમ હોશિયારે ન હોય ને, બધા આબરૂદારે ન હોય ને, બધા રૂપાળાય ન હોય, બધા હવું રીતે બરોબર જ છે. એટલે સવાર આમ કે છે મારા ગુરુ ન હોત તો હું ન હોત, મને કોઈ ઓળખતું ન હોત. એટલે કે છે શું કે છે? જુગતી કરીને જોવા હલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ દેહની દશા માટે ને પછી ભજન સમજાય. ભજન એમનો હું દરબાર, હું પટાલ, હું ઠાકોર, હું ભરવાડ, બધા બાયું સડાવે. બોલો કોની પાસે ઉભું રહેવું? નકે હું તો એમ કહું કે 18 વણમાંથી એક ને બોલાવો, એક હોડીમાં બેહારો, હોડી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થાવ ને પછી દરબારે લાગી જાય, કાઢો ને મરશું. દરબારે નો, દરબાર પોતે ભૂલી જાય હું દરબાર છું. દેહની દશા મટે નહીં ત્યાં સુધી ભજન ન સમજાય. આપણી ગતગંગા, જેસલ, ધોરલ, રૂપાદે, માલદે, કતીબજા, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો, ભગત, ખેમડીઓ, કોટવાલ, ડાલીબાઈ, બાપુ શું હાલો હુરો, વણવીર, ઢોંગો, નિરલ, કુંભો, બાપુ શું આપણે ગતની વાતો કરી. હું તો એમ કહું કે એ ગત જેવા જો આપણે હોય ને, એ ખોળિયા જુદાન જીવ એક હતા એમ જો બાપુ અત્યારે જીવ એક થઈ જાય ને તો મળદા આજે બેઠા થાય. રામ બલિરાજામાં બંધ કરવું પડ્યું. પ્રહલાદે પહેલા પાઠ કર્યો, પછી હરિચંદ્રે કર્યો, પછી ધર્મરાજાએ કર્યો, પછી બલિરાજાએ કર્યો. તે દી અપલખણા તો હશે એટલે જ બંધ કર્યું. અત્યારે જે દેવ ને દાનવ તો ઠેઠથી હાલ્યા આવે છે. પણ રામાયણ, ગીતા, ભાગવત જેવા બાપુ ગ્રંથોનો આપણો સથવારો છે ને, એનો માર્ગ પકડાઈ જાય તો બાપુ મેળ પડી જાય એવી વાત છે. કાંઈ દીકરા નથી કાપવાના, કરવત નથી મુકાવાના કાંઈ. તમે સીબી રાજાને હોલાને હગું શું થાય એટલો બધો ડાયરો બેઠો, મને કોક તો કહો. સીબી રાજાને હોલાને હગું શું? અયોધ્યાનો સમ્રાટ હતો એ. એક આશરાનો ધર્મ નિભાવવા બાપુ દેહ ચીરવા પડતા હશે તો આશરાની કિંમત કેવડી છે? હે સતી તોરલ, કચ્છનો બારવટીયો 1 ઘાન 2 કટકા કરે, ઈ સતી તોરલ ને કે છે હું બહાર ગામ જઉં છું, આશરાનો ધર્મ નો જાય. ઓ ધ્યાન રાખજો કે કોઈ અભ્યાગત ભૂખ્યો ન જાય. અને જેસલ વ્યાઈ ગયા પછી 4 સાધુ આવ્યા.
અત્યારે બધા ગાવા વાળા ગાય છે સાધુ આવ્યા 1,04,000 જાડેજા, 4 લાખ તો અત્યારે ભેગા નથી થયા, તેદી થયા હોય. બધું આમ નામ જ હાલે છે. ભજન પાકે ને પછી 4 લક્ષ લઈને આવે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. તમારું ભજન પાકે તેથી ભોળિયાનાથ ને તમારી ઝૂંપડી આવવું પડે. ઈ જેસલનું ભજન પાક્યું અને 4 સાધુ આવ્યા અને તોરલ ને કહે છે અમારે હરિહર કરવું, તેથી મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં. અને ઈ સધીર ને અહીંયા જઈ અને બાપુ દેહ અડાણે મૂકીને સાધુ પાસે, સાધુ માટે સીધું લઈ આવે, સાધુને જમાડે. સાધુ નીકળી ગયા, જેસલ આવ્યા. તોરલ તૈયાર થઈને નીકળ્યા રાતે. જેસલ કે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી કે સધીર વસ્તુ નહોતો આપતો, હું વચને બધાડ, મારે જવું પડશે. તેદી પાછો કચ્છનો બારવટીયો બાપુ બરફની પાટ ઓગળીને તોરલ પાસે રોવા માંડ્યો. તોરલ, તોરલ, તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને. આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો, હજી ઝાટકા ભૂલી નથી ગયો એ કેવું. તારે તોરલ કહેશે જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવા જ આવે. સધીરની તાકાત નથી, તમે હું કામ ને મૂંઝાવ છો? પાછો જાડેજો રોતો રોતો તોરલ ને કહે છે તોરલ તમે મને આટલું કરો છો તોય મારો કાળ કેમ ઊભો થાય છે? હજી મારો કાળ નથી બેહતો. શું જાડેજાને બાપુ સતી તોરલે ટીપી ટીપીને બનાવ્યો છે માણા? તમારે માને તો બાપુ, મને એક ભાઈ કહેતા હતા, મને કે જેસલનો ઇતિહાસ તો જો કેટલો પાપી છે ને, દુનિયા કઈની સમાધિ દર્શન કે દુનિયા ડફોળ નથી. મેં કીધું દુનિયા ડફોળ નહીં, પણ તું હું બે હોય એવું લાગે. પણ મને કે જોવો તો ખરા કે જાનું લૂંટીને મોરલા માર્યા, ગાયું મારીને આ કર્યું, એની સમાધિ. મેં કીધું 100 મણ કપા હળગાવો હોય 100 મણ દેતવા જોઈ. એ કે 100 મણ દેતવા? મેં એક દિવાળી મૂકો એટલે 1000 મણનો ઢગલો હોય તો રેખ્યા થઈ જાય ને. તો એને કંઈક એવું કંઈક કર્યું હોય છે ભાઈ કે આપણે બે નહીં જાય ત્યાં કંઈ ફેર નહીં પડે. હજી આવા સંશોધન કરે. બોલો ભજન ચેદી કરશે? નથી કરવું જ નથી કોઈને, હાલતું થાવું નથી ને મુંબઈ જોવું છે. બોલો એવું છે આ બધું. એટલે સવારે એમ કે છે દેહની દશા જો ન મટે ત્યાં સુધી ભજન ન સમજે. મેં હમણાં કીધું એમ દેહની દશા મટી જાય ને તો ઘડિયાળમાં ન જોવું પડે, સૂરજ નારાયણ ઉગે, ઈને દેહની દશા મટી કહેવાય. એટલે કે છે અમરનગર માં આતમ દેખા ન તેદી ભૂલી ગઈ તી હું દેહનો વા. એ એવો નિર્ભય ના તો બાંધો બાંધો રે. મનડો રે ઠરે એ એવો ગુરુ ગમ પ્યાલો બીજો આવતા. સદગુરુજી વડે એ એવો ગુરુ ગમ પ્યાલો, એ એવો ગુરુ ગમ પ્યાલો, એ એવો ગુરુ ગમ પ્યાલો. મજા આવે ને? એ મજા આવે છે ને બાપુ. આ સાજિંદાનું બાપુ એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો, કારણ કે આ છે ને આજ અમારા હાથ પગ છે. પ્રોગ્રામ સફળ થાય ને તમે વખાણ અમારા કરો, મેને દામ નહીં હોય. અને પ્રોગ્રામ ઊંધો નાખવો હોય તો આવડે આ જ નાખે. આ ગાડીઓ અમને ખવડાવે. ખરેખર સાજિંદા દિલથી વગાડે છે. અને હું તો ભગવાનને કહું કે આમની કળા હજી વધારે મારો નાથ બાપુ એમને આગળ લાવે. અને એમને કહું કે બાપુ કોઈક એવો કલાકાર હોય ને તાર હાચવી લેજો, ભગવાનનું નામ લેતો ને સપોર્ટ કરજો. ને કે આમાં અમે આખી દુનિયાને શીખમણ દેવી ભાઈ કે અહીં બેઠા હોય એમાં રાગ જેવો હોય અમને ખબર હોય, હા હપ જેવો હોય. તમે જોતા હશો કલાકાર બદલાય તો બધું બદલી જાય. ને કે મારા ભેગા આવ્યા બીજા ભેગા ન હાલે.
નો હાલે ઊંધું નાખે. પણ એકતાની મજા, મારો કહેવાનો મિનિંગ જે એકતા છે ને બાપુ, એની મજા છે. હું ને તમે આ એક પંખીનો મેળો છે, હમણાં બાપુ આ ભેગા થયા ને હમણાં જુદા થઈ જાવ. પણ જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી બાપુ આનંદ કરાય, મોજ કરાય. બાકી મરવાનું કેવી રીતે તો ઈને જોવાનું છે, આપણે જ્યાં જોવાનું. જીવવું કેમ એ આપણે જોવાનું છે. હાથે કરીને મેં કીધું એમ આપણે ઘરમાંથી વંટોળિયા ઊભા શું કામ કરવા જોઈએ? બાકી તો જ્યાં જે બનવાનું છે એમાં તમે કઈ કરવાના જ નથી. એટલે સવારામ કે છે બાપુ તમારો ને મારો 5 તત્વનો દેહ છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ, એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને દેહ દુર્ગંધ મારી જાય, જોવું ન જોઈએ. આપણો દેહ અત્યારે કોણ સાફસૂફ રાખે છે, જોવું ન જોઈએ. ગોતવાની જરૂર છે. મહાપુરુષોએ બાપુ ભજનમાં મોતીની ઉપમા બહુ આપી છે, તમારે જોવું હોય જોજો. એક વાણી એવું કહે છે, ગુરુ ગમથી ગોતો ગગનમાં, ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે, રતન સાગરમાં રતન નીપજે, મહાસાગરમાં મોતી. એક વાણી કહે છે, વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનભાઈ. એક વાણી એવું કહે છે, હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે, ગુરુના દેશમાં માન સરોવર, હંસલા બેઠા એની પાળ, મોતી ચરે હવા હવા લાખના. જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતિયા. શું છે મોતી? શું છે આ? ડોકે બાંધવાના મોતીની વાતો નથી બાપુ. ઈ મોતીની જો ઓળખાણ થઈ જાય ને તો દુનિયામાં મરણ જન્મના ફેરા મટી જાય. રામ વાણી તો કઈ કે છે, વિચાર માગે છે. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા તમને જેટલી ખબર પડે એટલું જ બોલજો, અને ખબર ન પડતી હોય ને એ બોલશો ને એટલે વાણીનો દોષ લાગશે. હા, ભજન તો બાપુ જુદી બાબત છે. ભજન તો ભજન હોય. રામ મેં કીધું એમ બંગાહું ન આવે. બંગાહું ભજનનો જેને પ્રેમ હોય એની વાત છે. બાકી જય ભગવાન, ઓલો હારું ગાતો હતો, ઓલો ગાતો તેમાં મજા ન આવી, ઓલો વગાડતો હતી હારું હતું, ઓલો ઈ ધંધો જ નથી. આ ભજનમાં તો ભજન હોય. રામ બાપુ લય થઈ જાય. એટલે સવારામ કે છે, પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો, ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. જો ગગન મંડળ બાપુ આને કીધું મહાપુરુષો. ગગન મંડળ આમાંથી તમને મને વિચાર આવે, આ સાંડલા શું કામ કરે? લ્યો વહામ કરત નો હાલે. આ સાંડલા કરવાનું ચાલુ કર્યું કંઈક તો નક્કી કર્યું છે ને. અહીંયા જ આખું સબસ્ટેશન આખા શરીરનું અહીંયા જ છે. આ માલિકો કે ને મહાપુરુષો, આ આખું બંધ થઈ જાય, એ નેત્ર જો ખુલી જાય ને તો જગતમાં અંધારું ક્યાંય નથી. આ બધા આપણા બનાવેલા દીવા છે, ઈશ્વરનો બનાવેલો દીવો અંદર છે. જો બાપુ એ ઉઘડી જાય જિંદગીમાં અંધારું ક્યાંય ન રહે. એટલે કીધું છે મહાપુરુષોએ, સાચા સંતોની માથે ભક્તિ ઘેરા મોડ. ચા ગોતવા આખે આખા કપાળ રંગ્યા હોય, ઠીસણ સુધી ડેરખા હોય ને આપણે હેલે જતો હોય ને વાંયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો. તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? કાંઈ છે નહીં. રામ દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજી જારબા ઓણ મૂછ ઉપર ને પૂંછ ઉપર બહુ ભાર છે. ઓણ પનોતી નો વાહો બહુ છે. હવા છે લાપસી રાંધીને પાણી યારે જારજો. હાજો હમીર રત્નો દૂધો કરશન કેશવ લાલો, એને પનોતી બહુ નડે. તમને અત્યારે નડે એનું કરો ને અમે તો 2 બાજરાના બડા દબાવીને ઉતા છે. કાંઈ નડતું નથી, કાંઈ નથી. રામ તો બધી લઈ લેવાની, ખિસ્સા ભરવાની વાતો છે. તમારાથી જો મારું દુઃખ મટી જતું હોય તો આ મંદિર બનાવવાની ક્યાં જરૂર હતી? ઈશ્વરને માનવાની ક્યાં જરૂર છે? મેં કીધું એમ વ્યસનથી થોડાક આઘાર્યો, ભાઈ કુટુંબમાં મેળ રાખો, મા બાપની સેવા કરો, બસ જય ભગવાન. બીજું કાંઈ કરવાની જરૂર નથી. તમે જો આ ભોળિયાનાથનું સાનિધ્ય છે ને, એની પ્રતિષ્ઠા છે, બરોબર? શિવની લિંગની પ્રતિષ્ઠા કરવાની છે ને. હવે તમે જો શિવલિંગની પ્રતિષ્ઠા થયા પછી આપણે દૂધ ચડાવશું, ફૂલ ચડાવશું, બીલીપત્ર ચડાવશું, જળ ચડાવશું. કોઈ એકો 35 વાળો માવો ચડાવશે? હે, દારૂની કોથળી ચડાવશે? તમે જો બહુ વિચારવા જેવી વાત છે. આ ભોળાનાથની લિંગને બનાવનાર આપણે, લાવનાર આપણે, મંદિર બનાવનાર આપણે, એની પ્રતિષ્ઠા કરવા વાળા આપણે, પાછા આપણે જેને કહીએ છીએ ભગવાન છે. આની માથે આવું ન ચડાવાય. તો વિચાર કરો, મારા નાથે આવડું મોટું શિવલિંગ આપ્યું છે, આની માથે આપણે શેનો અભિષેક કરી છે નથી ખબર પડતી આપણને? હે,
ઈશ્વરે આવડું મોટું જે શિવલિંગ આપ્યું, આપણા મા બાપની ખેતીથી આવડું શિવલિંગ મળ્યું છે, એની માથે આપણે શેનો અભિષેક કરી છે નથી ખબર પડતી આપણને. ને કે આ તો આપણે બનાવ્યું છે ને આપણે બેહાર્યું છે, તોય આપણને અંદરથી અવાજ આવે છે કે ભોળિયોનાથ ભગવાન છે, એની માથે જેવી તેવી વસ્તુ ન ચડાવાય. આ જીવતું જાગતું આપ્યું છે એની કોઈ કિંમત નથી, આપણે બનાવ્યું એની કિંમત છે. બોલો. અરે બાપુ વિચારવા જેવું છે. દેર બરબાદ થઈ જાય, ઘર બરબાદ થઈ જાય. હું કોઈને મુકાવા નથી આવ્યો, કાંઈ કરતા હોય કરજો, પણ વિચારજો એમ મારી વાત.